કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે તાજેતરમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો। તેમણે જણાવ્યું કે આ બંને પાર્ટીઓએ તેમના સત્તાકાળ દરમિયાન આ મહત્વપૂર્ણ મુદ્દાને પ્રાથમિકતા આપી ન હતી। રાજકીય અવસરવાદના આરોપો સાથે અનુપ્રિયા પટેલે જણાવ્યું કે કોંગ્રેસ અને એસપી હવે જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂરિયાત વિશે મોખરે છે, પરંતુ તેમની નિષ્ઠા પર પ્રશ્ન ઉઠાવ્યો। તેમણે નોંધ્યું કે જ્યારે આ પાર્ટીઓ સત્તામાં હતી ત્યારે તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી માટે કોઈ મહત્વપૂર્ણ પગલાં લીધા ન હતા। પટેલે ખાસ કરીને કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ સરકાર અને ઉત્તર પ્રદેશમાં એસપીના અનેક કાર્યકાળનો ઉલ્લેખ કર્યો અને દલીલ કરી કે તેમનો વર્તમાન વલણ રાજકીય રીતે પ્રેરિત છે અને સામાજિક ન્યાય માટેની વાસ્તવિક ચિંતાનો નથી। પટેલે ભારપૂર્વક કહ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ નવી નથી અને તે ઘણા પછાત સમુદાયો માટે લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દો છે। તેમણે કોંગ્રેસ અને એસપીની આલોચના કરી કે જ્યારે તેમના પાસે અવસર હતો ત્યારે તેમણે આ માંગને પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા। પટેલના મતે તેમના કાર્યકાળ દરમિયાન કાર્યવાહીનો અભાવ અવગણના અને રાજકીય અવસરવાદના એક નમૂનાને દર્શાવે છે। વિપરીત રીતે અનુપ્રિયા પટેલે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારની સામાજિક ન્યાય અને સમાવિષ્ટ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી। તેમણે જણાવ્યું કે તેમની પાર્ટી અપના દલ સતત જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને સમર્થન આપતી રહી છે અને વિવિધ મંચો પર આ મુદ્દાને ઉઠાવતી રહી છે। પટેલે આશા વ્યક્ત કરી કે વર્તમાન સરકાર વસ્તી ગણતરીના આયોજન માટે કઠોર પગલાં લેશે, જેને તેઓ વિવિધ સમુદાયોની સામાજિક આર્થિક પરિસ્થિતિઓને સમજવા અને અસરકારક નીતિઓ ઘડવા માટે જરૂરી માને છે। પટેલે દલીલ કરી કે જાતિ આધારિત વસ્તી ગણતરી સંસાધનો અને અવસરોના સમાન વિતરણને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે। તેમણે જણાવ્યું કે વિવિધ જાતિઓની સામાજિક આર્થિક સ્થિતિ પર સચોટ ડેટા પછાત સમુદાયોની જરૂરિયાતને ઓળખવામાં અને લક્ષિત કલ્યાણકારી કાર્યક્રમોને અમલમાં મૂકવામાં મદદ કરશે। પટેલે આ પણ ઉલ્લેખ કર્યો કે આવી વસ્તી ગણતરી દેશની જનસાંખ્યિક રચનાની સ્પષ્ટ તસવીર પ્રદાન કરશે, જેનાથી વધુ સારા શાસન અને નીતિ निर्माण में मदद મળશે। जब मेरे कांग्रेस पार्टी के साथी और समाजवादी पार्टी के साथी जातीय जनगणना का विषय उठाते हैं तो मुझे बड़ा अचरज होता है। हमारे एनडीए का एक अहम घटक है जदयू। उनकी सरकार के समय में उन्होंने बिहार में उनकी नीयत साफ थी, वो कराना चाहते थे, उन्होंने जनगणना करा दी। लेकिन ये मेरी समझ से परे है कि समाजवादी पार्टी के साथी यहाँ बैठे हुए थे, आपने तो 4-4 बार उत्तर प्रदेश में सत्ता संभाली। अगर आप जातीय जनगणना के इतने बड़े पक्षधर हैं तो उत्तर प्रदेश में आपने जातीय जनगणना क्यों नहीं कराई? कांग्रेस पार्टी की भी सरकार थी, यूपीए की सरकार थी, आप तो सहयोगी थे और आपने तो 5-5 दशक तक इस देश में राज किया। आज आपको कास्ट सेंसस की याद आ रही है? जब आप कर सकते थे तब आपको याद